નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે રિવ્યૂ કરીશું રોયલ એનફિલ્ડ હન્ટર 350 સીસીનું જે નવું બાઇક આવ્યું છે એનું આપણે આજે રિવ્યૂ કરીશું. શું સિસ્ટમ આવે, કેટલા મોડલ આવે છે, કેટલા કલર આવે બાઇકની અંદર, બધું આપણે આ વિડીયોમાં ડિટેલમાં જાણીશું. મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને કોમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું. ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, આ બાઇક છે રોયલ એનફિલ્ડ હન્ટર 350 સીસીનું. હન્ટરની અંદર જે બે મોડલ આવે છે, આ જે મોડલ છે એ મેટ્રો હન્ટર મોડલ છે અને બીજું એક મોડલ આવે છે રેટ્રો હન્ટર. જે આને આપણે વિડીયો શૂટ કરી મેટ્રો હન્ટર છે. આની અંદર પણ બે બીજા મોડલ આવે છે, જેમાં એક છે હન્ટર મેટ્રો ડેપર અને બીજું છે હન્ટર મેટ્રો રેબલ. એના કલર અલગ છે. હું તમને બાઇકની અંદર કેટલા કલર આવે એ પણ કહી દઉં. આ છે મિત્રો રેટ્રો હન્ટર, જે બ્લેક કલરમાં આવે છે. હન્ટર મેટ્રો ડેપરની અંદર મિત્રો 4 કલર આવે છે, જેમાં પહેલો કલર છે ડેપર ગ્રીન, બીજો કલર આવે છે ડેપર ગ્રે, ત્રીજો કલર છે ડેપર વ્હાઇટ, ચોથો કલર છે ડેપર ઓરેન્જ. મિત્રો, આ 4 કલર આવે છે. હવે મિત્રો, આપણે હન્ટર મેટ્રો રેબલની અંદર 3 કલર આવે છે, એ પણ આપણે જોઈ લઈએ. પહેલો કલર છે રેબલ બ્લેક, બીજો કલર છે રેબલ રેડ અને ત્રીજો કલર છે રેબલ બ્લુ. આ 3 કલરના બાઇક આવે છે. જે રેબલ બ્લુ રહ્યું આપણે અત્યારે વિડીયો શૂટ કરી મિત્રો. હવે મિત્રો, બાઇકની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની બધું આપણે જોઈ લઈએ. બાઇકનું વજન છે 181 કિલો, સીટની ઊંચાઈ આવે છે 790 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 150 mm, લંબાઈ છે 2055 mm, પહોળાઈ છે 800 mm, ઊંચાઈ આવે છે 1055 mm, વ્હીલબેઝ છે 1370 mm. મિત્રો, હવે હું તમને બાઇક આગળથી જ બતાવી દઉં કઈ રીતનું બાઇક દેખાય છે, કઈ રીતનો લુક આવે છે બાઇકનો. જોઈ શકો છો મિત્રો, બાઇક આગળથી કંઈક આ રીતનું દેખાય છે. આગળ હેલોજન બલ્બની મારેલો છે, જોઈ શકો છો. હમણાં આપણે ડિટેલમાં બધું જોઈ લઈએ કઈ રીતની વસ્તુ છે. આગળના જે મિત્રો શોકર એ 41 mm ના ટેલિસ્કોપિક શોકર આવે છે, જોઈ શકો છો. લબરનું પ્રોટેક્શન મારેલું છે, બે બાજુ રિફ્લેક્ટર મારેલા છે. અને મિત્રો, જે આગળની ડિસ્ક બ્રેક રહી એ 300 mm ની ડિસ્ક બ્રેક આવે છે. ડ્યુઅલ ચેનલ ડિસ્ક બ્રેક છે મિત્રો. બે પિસ્ટન આવે છે, જોઈ શકો છો. આ રીતની કંઈક દેખાય છે. અને મિત્રો, જે આગળનું ટાયર રહ્યું એ 110 70 70નું ટાયર આવે છે. 17 ઇંચના મેગવિલ આવે છે મિત્રો, જોઈ શકો છો. આગળનું કંઈક આ રીતનું દેખાય છે. શોકરની અંદર રબરનું પ્રોટેક્શન મારેલું હોય, અંદર ધૂળ ને એવું ન જાય એના માટે. આગળથી કંઈક આ રીતનું બાઇક દેખાય છે. LED લાઇટ ના આવતી હેલોજન બલ્બ આવે છે, જોઈ શકો છો. હમણાં બાઇક ચાલુ કરીને તમને લાઇટ ને એવું ચાલુ કરીને બતાવીશ. આપણે બધી બાજુ જોઈ લઈ. ઇન્ડિકેટર પણ હેલોજન બલ્બમાં આવે છે. આ રીતનું કંઈક પેટ્રોલ ટેન્ક દેખાય છે, જે વ્હાઇટ કલર અને બ્લુ કલરમાં છે. રોયલ એનફિલ્ડ લખેલું છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક દેખાય છે બાઇક. 13 લીટરની ટાંકી આવે છે મિત્રો. 13 લીટર પેટ્રોલ આપણે ભરી શકીએ છીએ. હવે આપણે એન્જિન જોઈ લઈએ. રોયલ એનફિલ્ડ હન્ટરની અંદર 349 સીસીનું સિંગલ સિલિન્ડર એર કુલ્ડ 2.6 સ્ટોકનું એન્જિન આવે છે, જેમાં 2 વાલ્વ આવે છે. મેક્સિમમ પાવર છે 20.2 bhp, 6000 RPMમાં. મેક્સિમમ ટોર્ક છે 27 ન્યૂટન-મીટર 4000 RPMમાં. 5 ગેર આવે છે મિત્રો. અને મિત્રો આમાં કિક નથી આવતી, સેલ્ફ સ્ટાર્ટ છે, કિક સ્ટાર્ટ નથી.
આગળ આ બ્રેક માટે છે. આગળનું જે ફૂટરસ રહ્યું એ ફોલ્ડેબલ આવે છે, જોઈ શકો છો, અને પાછળનું પણ ફોલ્ડેબલ આવે છે. આ રીતનું કંઈક આપણું બાઇક દેખાય છે. સાઇડ પેનલમાં જોઈએ તો રોયલ એનફિલ્ડ હન્ટર 350cc સ્ટીકર મારેલું છે. નીચે ચાવીનો લોક આપેલો છે સાઇડ પેનલ ખોલવા માટે, જોઈ શકો છો. આ રીતનું કંઈક બાઇક દેખાય છે. સિંગલ સીટ આવે છે. સીટની પાછળ જોઈએ તો રોયલ એનફિલ્ડ લખેલું છે. પાછળનું કેરિયર કંઈક આ રીતનું દેખાય, જોઈ શકો છો મિત્રો. આ રીતનું કંઈક બાઇક દેખાય છે. પાછળના જે સોકરિયા 6 સ્ટેપ એડજસ્ટેબલ પ્રીલોડ સાથે ટ્વિન ઇમર્શન હાઇડ્રોલિક સોકર આવે છે મિત્રો. અને જે પાછળનું ટાયર રહ્યું 140, 70, 70નું ટાયર આવે છે. અને પાછળની જે ડિસ્ક બ્રેક રહી 270 mm ડિસ્ક બ્રેક આવે છે. અને એક પિસ્ટન આવે છે. પાછળ પણ ડ્યુઅલ ચેનલ ABS જ આવે છે મિત્રો, આગળ પાછળ બે. 17 ઇંચનું મેગવિલ છે. હવે આપણે પાછળની સાઈડ જોઈ લઈ. પાછળથી કંઈક બાઇક આ રીતનું દેખાય છે, જોઈ શકો છો. નીચે રિફ્લેક્ટર મારેલું હોય, એની ઉપર નંબર પ્લેટ અને ઇન્ડિકેટર હેલોજન બલ્બમાં અને ટેન લાઇટ LEDમાં આવે છે મિત્રો. આલી બાજુની સાઈડ જોઈ તો આ રીતનું કંઈક દેખાય છે. સાડી ગાર્ડ મારેલું છે, જોઈ શકો છો. સાડી ગાર્ડ મારેલું છે અને ઓપન ચેન આવે છે. ફોલ્ડેબલ ફૂટરસ આગળ પાછળ બે મિત્રો. 5 ગેર આવે છે. એક નીચેની સાઈડ પડે છે અને 4 ઉપરની સાઈડ પડે છે. સાઈડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે. સાઈડ સ્ટેન્ડ પણ આવે અને મેઇન સ્ટેન્ડ પણ છે. સાઈડ પેનલમાં રોયલ એનફિલ્ડ 350નું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક બાઇક દેખાય છે. બે સાઈડ સોકરની અંદર રિફ્લેક્ટર મારેલા છે. હવે આપણે આગળથી જોઈ લઈ કઈ રીતનું છે બધી સિસ્ટમ. બધી સ્વિચો જોઈ લઈએ આપણે. આલી બાજુની સાઈડ આપણે જોઈએ તો રાઉન્ડ શેપમાં બાઇકને ચાલુ કરવા માટે અને બાઇક બંધ કરવા માટે સ્વિચ આપેલી છે. એની નીચે હજાર લાઇટની સ્વિચ આપેલી છે, જે ચાલુ કરવાથી એકી સાથે 4 ઇન્ડિકેટર ચાલુ થઈ છે. આલી બાજુની સાઈડ જોઈએ તો આઈ બટન આપેલું છે મીટરને કંટ્રોલ કરવા માટે. અને આલી બાજુની સાઈડ રાઉન્ડ શેપમાં પાસિંગ અને લો બીમ હાઈ બીમની સ્વિચ આપેલી છે. એની નીચે ઇન્ડિકેટરની સ્વિચ આપેલી છે અને એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે મિત્રો. સિંગલ હોર્ન આવે છે. આપણે ચાવીની જોઈ લઈ કઈ રીતની દેખાય છે મિત્રો. એક આલી બાજુની આપણે જોઈ તો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે સોકેટ આપેલું છે, હું તમને બતાવું. અહીંયા નીચેની સાઈડ સોકેટ આપેલું છે, જોઈ શકો છો. USB નો લોગો મારેલો છે ચાર્જિંગ કરવા માટે. USB આવે છે. C પોઈન્ટ નથી આવતો મિત્રો. હવે ચાવીની જોઈ લઈએ આપણે મિત્રો. વેબ કી આવે છે જેમાં રોયલ એનફિલ્ડનો લોગો મારેલો હોય, જોઈ શકો છો. ચાલુ કરીને આપણે જોઈ લઈએ. હવે ચાવી ચાલુ કરશો એટલે આ રીતનું કંઈક એનિમેશન આવે છે, જોઈ શકો છો તમે. બીજી વાર તમને ચાલુ કરીને બતાવું મિત્રો. આ રીતનું કંઈક એનિમેશન આવે છે. સ્પીડોમીટર રહ્યું એનાલોગમાં આવે છે અને સેન્ટરમાં જોઈ વચ્ચે તો ડિસ્પ્લે આપેલી છે. એની નીચે રોયલ એનફિલ્ડ લખેલું છે, જોઈ શકો છો. આ રીતનું કંઈક બાઇક દેખાય છે. મીટર કન્સોલ આ રીતનું કંઈક છે, જેમાં ફ્યુલ ગેજ આવે છે, ટાઈમિંગ બતાવે છે, ટાઈમ બતાવે છે, ઓડોમીટર, ટ્રીપ મીટર, ગિયર શિફ્ટર, ઇન્ડિકેટર, પેટ્રોલની લાઇટ આવે છે, બેટરીની લાઇટ આવે છે, ABSની લાઇટ આવે છે, ન્યૂટન લાઇટ આવે છે, એન્જિનની લાઇટ આવે, જોઈ શકો છો. ટ્રીપ F, ટ્રીપ A, ટ્રીપ B, ટ્રીપ F આ રીતનું કંઈક આવે છે, જે આઈ બટનથી તમે અલગ અલગ કરી શકો છો. એના બધા સેટિંગ આવે છે. હું તમને આગળથી હવે બતાવી દઉં બાઇક ઇન્ડિકેટરની ચાલુ કરીને. જોઈ શકો છો અત્યારે
ઇન્ડિકેટર ચાલુ છે પણ તડકાના હિસાબે તમને ઓછું દેખાય છે, જોઈ શકો છો. આપણે હેડલાઇટ લાઇટ ચાલુ કરી જોઈ શકો છો. ઇન્ડિકેટર ચારેય ચાલુ છે. પાછળથી બતાવું, પાછળથી સરખું દેખાય છે, જોઈ શકો છો. જે ઇન્ડિકેટર એ હેલોજન બલ્બમાં આવે અને ટેન લાઇટ રહી એલઈડીમાં આવે. બાઇક ચાલુ કરીને હું તમને બતાવું, બાઇકનો અવાજ સંભળાવું તમને. મિત્રો પાછળની ટેન લાઇટ અને નંબર પ્લેટ લાઇટ એ બે એલઈડીમાં આવે છે. મિત્રો આ હતું આપણું રોયલ એનફિલ્ડ હન્ટર 350 સીસીનું બાઇક તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. હવે મિત્રો બાઇકની આપણી એક શોરૂમ કિંમત અને ઓન રોડ કિંમત કેટલી છે આપણે જોઈ લઈ. રોયલ એનફિલ્ડ હન્ટર 350 સીસીનું આ ટોપ મોડલ છે, હન્ટર મેટ્રો રેબલ. મિત્રો આની એક શોરૂમ કિંમત છે 1,74,655 રૂપિયા અને ઓન રોડ છે 2,05,000 રૂપિયા. મિત્રો તમારે બાઇકની અંદર એસેસરીઝ કાંઈ પણ ફિટિંગ કરાવી હોય તો એનો એક્સ્ટ્રા ચાર્જ લાગશે, એ પણ તમે ફિટિંગ કરાવી શકો છો. આ હરેક જગ્યાના શોરૂમના અને જિલ્લાના અલગ અલગ કિંમત હોય છે. મિત્રો આ શોરૂમનો એડ્રેસ અને મોબાઈલ નંબર મેં નીચે આપેલા છે. બાઇક વિશે વધારે કાંઈ ડિટેલ જાણવી હોય, કાંઈ પૂછવું હોય તો મેં નીચે એડ્રેસ પણ આપેલો છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે, તમે વાતચીત કરી લેજો. બાકી આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ.